જય શ્રી કૃષ્ણ દીકરાઓ, ગુડ મોર્નિંગ. ચાલો, હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. દીકરાઓ, આપણે અત્યારે હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આઈયુપીએસસી નોમેનક્લેચર અને કોમન નોમેનક્લેચરનો અભ્યાસ કરી ગયા. અને હવે જે આપણે પોઈન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે એ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. દીકરાઓ, આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની ઘણી બધી બનાવટો જોવાની છે, જે પૈકી એક બનાવટ છે આલ્કોહોલમાંથી, બીજી બનાવટ છે હાઇડ્રોકાર્બનમાંથી, ત્રીજી બનાવટ જોશું સેન્ડમેયર પ્રક્રિયા અને ચોથા પ્રકારની બનાવટ જોશું હેલોજન એક્સચેન્જ મેથડ. રેડી? હવે આટલી બનાવટો મેં જે નામ લીધા છે એની અંદર પણ ઘણી પેટા બનાવટો છે. તો સૌ પ્રથમ આજના લેક્ચરમાં દીકરાઓ આપણે જોશું હેલો આલ્કેન સંયોજનોની બનાવટ આલ્કોહોલ સંયોજનોમાંથી. તો દીકરાઓ, આપણે આટલી રિએક્શન્સ જોશું આજના લેક્ચરમાં. હેલો આલ્કેન સંયોજનો બનાવટ માટે આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ. દીકરાઓ, આપ જોશો ટોટલ 6 બનાવટ જોવાની છે, જે પૈકી પહેલી બનાવટ જોશું NaX plus H2SO4, એટલે કે સોડિયમ હેલાઇડ લાઈક સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ અને કોન્સન્ટ્રેટેડ H2SO4 સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયાથી તમે બનાવી શકશો આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ. રેડી? બીજું જે એક્ઝામ્પલ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે લ્યુકાસ કસોટી, જેને ગ્રુવ મેથડ તરીકે પણ ઓળખી શકાય. દીકરાઓ, ગ્રુવ પદ્ધતિ. આ જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ રિએક્શનની, એ રિએક્શન આપણે ધોરણ 12માં જ 11મું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એની અંદર પણ અભ્યાસ કરશું. ઓલમોસ્ટ આ બધી રિએક્શન્સ આપણે આના પછીનું ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 11 છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એમાં આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોમાં આ રિએક્શન્સ જોશું આપણે. કેમ કે અત્યારે આપણે શું કરીએ છીએ, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. તો આને આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટ તરીકે કન્સિડર કરીએ, પણ એક રીતે વિચારો, આ બધી પ્રક્રિયાઓ આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મ જ થાય, કેમ કે આલ્કોહોલમાંથી જ આવી નિપજો બને છે. આથી ઓલમોસ્ટ આ બધી રિએક્શન્સ આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોમાં પાછા જોશું. રેડી? એટલે અત્યારે આ પ્રત્યેક રિએક્શનને ખાસ ધ્યાનથી તમે અભ્યાસ કરજો, એટલે આગળના ચેપ્ટર્સની અંદર તમારે એ રિએક્શન્સને યાદ ન કરવી પડે. રાઈટ? ઓકે, સો થર્ડ રિએક્શન છે PX3 સાથેની પ્રક્રિયા, એટલે કે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. એમાં સ્પેશિયલી ટ્રાયહેલાઇડમાં હેલોજન તરીકે Cl અને Br વપરાય છે. શા માટે આપણે આ પોઈન્ટનું ડિસ્કશન કરશું ત્યારે જોઈ લેશું. ચોથી રિએક્શન છે PCl5 સાથેની પ્રક્રિયા, PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. છઠ્ઠી રિએક્શન છે એ છે SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયાને પેરિડીનની હાજરીમાં કરવામાં આવે છે. પેરિડીન છે એ સોલ્વન્ટ તરીકે યુઝ થશે, આપ જોઈ શકો છો. અને ડાર્ઝેન પ્રોસેસ તરીકે આ પ્રક્રિયા ઓળખાય છે. કઈ પ્રોસેસ છે દીકરાઓ? ખાસ જોજો, ડાર્ઝેન પ્રોસેસ, ડાર્ઝેન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ એના પછી પ્રક્રિયા જોશું લાલ ફોસ્ફરસ અને હેલોજન સાથેની પ્રક્રિયા. લાલ ફોસ્ફરસ અને હેલોજન, જેમાં હેલોજન વાપરશું આપશે આપણે Br અને I. રેડી? જો ખાસ ધ્યાન રાખજો, PX3 માં હેલોજન તરીકે Cl અને Br, I નથી, જ્યારે અહીંયા X તરીકે Br અને I. દીકરાઓ, તમારા માઇન્ડની અંદર એક વસ્તુ ખરેખર ઘૂમતી હશે કે સર આમાં F ની વાત તો ક્યાંય નથી. દીકરાઓ, આલ્કાઇલ ફ્લોરાઇડ સ્પેશિયલી બનાવવું હોય, સાંભળજો, આલ્કાઇલ ફ્લોરાઇડ RF, તો એના માટે હેલોજન ટ્રાન્સફર એટલે કે હેલોજન એક્સચેન્જ મેથડ જે આપણે જોશું, એની અંદર આવતી એક સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં અભ્યાસ કરશું, એટલે આપણે આગળ જોશું. રેડી? પરંતુ હજી આપણે જોઈએ તો સ્પેશિયલી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ. દીકરા, આપ સૌ જાણો છો આલ્કોહોલ 3 ટાઈપનો હોય, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. એ પૈકી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાંથી જો તેની પ્રક્રિયા સાંદ્ર HCl સાથે કરવામાં આવે, સીધી અને ખૂબ હલાવવામાં આવે, ત્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય RCl. જો 48% એટલે કે 48% સાંદ્રતા ધરાવતું જો HBr નું દ્રાવણ હોય અને તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની, તો તે પ્રક્રિયાથી આપશે RBr, આલ્કાઇલ બ્રોમાઇડ.
અને જો આલ્કાઇલ આયોડાઇડ બનાવવું હોય તો 95% ઓર્થોફોસ્ફોરિક એસિડની હાજરીમાં, એટલે જોઈ શકો છો કોન્સન્ટ્રેટેડ જ કહેવાય 95% એટલે કોન્સન્ટ્રેટેડ ઓર્થોફોસ્ફોરિક એસિડની હાજરીમાં જ્યારે તમે પ્રાથમિક કે દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ કે પોટેશિયમ આયોડાઇડ સાથે કરશો, NaI કે KI, ત્યારે પ્રક્રિયાથી આલ્કાઇલ આયોડાઇડ બનાવી શકાય. રેડી? તો દીકરાઓ આટલી રિએક્શન્સ તમારે જોવાની છે. પેલું NaX પ્લસ H2SO4 સાથે આલ્કોહોલની પ્રક્રિયા, બીજી લ્યુકાસ ટેસ્ટ, ત્રીજી PX3 સાથે પ્રક્રિયા, ચોથી PCl5 સાથેની પ્રક્રિયા, છઠ્ઠી થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા અને સાતમી લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સાથેની પ્રક્રિયા. આ ઉપરાંત મેં પહેલા જ કીધું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા જો સાંદ્ર HCl સાથે કરવામાં આવે અને હલાવવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડ, ત્યારબાદ 48% HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ બ્રોમાઇડ અને 95% H3PO4 એસિડની હાજરીમાં સોડિયમ કે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો પ્રક્રિયાથી મળશે આલ્કાઇલ આયોડાઇડ. રાઈટ? તો ચાલો આપણે વન બાય વન એકો એક એક્ઝામ્પલ લેતા જઈએ, એકો એક બનાવટના સમીકરણો લખતા જઈએ દીકરાઓ. ચાલો દીકરાઓ આપણે પહેલી બનાવટ લઈએ આલ્કોહોલની સોડિયમ હેલાઇડ અને H2SO4 સાથેની પ્રક્રિયા. ચાલો તો એ એક્ઝામ્પલ લખીએ. મારી પાસે કોઈ એક આલ્કોહોલ છે લાઈક ROH, આલ્કોહોલ ROH. એમની પ્રક્રિયા કરવાની છે આપણે સોડિયમ હેલાઇડ અને H2SO4 સાથે. તો હું અહીંયા લખી દઉં છું NaX પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4. ચાલો દીકરાઓ તો આ રીતે પ્રક્રિયા જે થાય છે આલ્કોહોલની પ્રક્રિયા NaX પ્લસ H2SO4 સાથે થાય ત્યારે આલ્કાઇલ હેલાઇડ બને છે, બાય પ્રોડક્ટ તરીકે H2O રિલીઝ થાય છે. કઈ રીતે? ચાલો એ તમારી સામે પહેલા રજૂ કરું. સૌપ્રથમ NaX અને H2SO4 સાથે પ્રક્રિયા પરિણમશે. દાખલા તરીકે મારી પાસે NaX જે આયોનિક બોન્ડ દ્વારા જોડાયેલ હશે, જેની પ્રક્રિયા થાય છે H2SO4 સાથે HO S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH H2SO4 કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ. જ્યારે NaX ની કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે દીકરાઓ ત્યારે સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર હોય અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન ભાર હોય. પરિણામે અહીંથી HX દૂર થશે અને જેને કહેવાય ને કે ક્ષાર વત્તા એસિડ, નવો ક્ષાર નવો એસિડ, ત્યારે પરિણામી આપણને મળશે HX, પ્રક્રિયક તરીકે છૂટો થશે HX પ્લસ NaO HSO3, it means NaHSO4 NaHSO4 સોડિયમ બાયસલ્ફેટ. જે પૈકીનો આ જે HX છે એ HX આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરશે દીકરાઓ ROH. રેડી? આ ROH માં હાઇડ્રોજનનો જે HX છે એમાં X ઉપર માઇનસ ડેલ્ટા, હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ હશે કેમ કે હેલોજન છે એ વધુ વિદ્યુત ઋણીય છે. આથી આ X માઇનસ બનશે. એ HX ની પ્રક્રિયા H2SO4 સાથે કરવામાં આવે તો X માઇનસ સીધો આલ્કાઇલ સાથે જોડાશે, OH માઇનસ બનશે, OH માઇનસ ને રિલીઝ કરશે અને H2O દૂર થશે. મતલબ કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજન HX માંથી અને OH આલ્કોહોલમાંથી દૂર થશે એટલે H2O રિલીઝ થશે અને RX બનશે. એટલે આ પ્રક્રિયામાં નિપજ મળશે RX પ્લસ H2O. રેડી? ચાલો તો હજી એક્ઝામ્પલ લઈએ વધારે, લાઈક CH3CH2OH ઇથેનોલ. અને ઇથેનોલની જ્યારે પ્રક્રિયા કરવામાં આવશે NaCl કેની હાજરીમાં? કોન્સન્ટ્રેટેડ H2SO4 ની હાજરીમાં. ત્યારે રિયાલિટી એવી છે કે સૌ પ્રથમ આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને પ્રક્રિયાથી એક બનશે HCl અને એક બનશે NaHSO4. જે પૈકીનો HCl નો Cl
આલ્કોહોલના OH નું વિસ્થાપન કરી નાખશે અને OH ની જગ્યાએ Cl આવશે. Cl માઇનસ OH માઇનસ Cl માઇનસ જોડાશે, OH માઇનસ દૂર થશે. કેની સાથે? HCl ના હાઇડ્રોજન સાથે. આથી આપણને ફાઇનલ પ્રોડક્ટ મળશે CH3 CH2 Cl પ્લસ H2O. ક્લિયર? તો આ રીતે તમે આલ્કોહોલનું એક્ઝામ્પલ લઈ તેની સોડિયમ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશો ત્યારે કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથેની પ્રક્રિયાથી એમાંથી HX બનશે જે આલ્કાઇલ હેલાઇડમાં રૂપાંતરિત કરવા મદદરૂપ થશે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ દીકરાઓ. દાખલા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ CH3OH મિથેનોલ અને એની પ્રક્રિયા કરાવીએ NaBr સાથે. તો કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથેની પ્રક્રિયા દ્વારા આપણને મિથેનોલમાંથી મળશે બ્રોમોમિથેન CH3Br. મિથેનોલમાંથી બ્રોમોમિથેન. આ હતું ઇથેનોલ. બીજું એક્ઝામ્પલ છે મિથેનોલ. અહીંયા મળે છે ક્લોરોઇથેન, જ્યારે અહીંયા મળે છે બ્રોમોઇથેન. રેડી? પ્લસ H2O. ચલો રેડી? ચલો આ બે એક્ઝામ્પલ મેં તમને આપેલા છે. બીજા બે એક્ઝામ્પલ્સ તમારા માટે હું હોમવર્કમાં લખું છું, તમારે એના આન્સર લખવાના રહેશે. રેડી? ચાલો બીજું એક્ઝામ્પલ લખું છું. CH3 CH2 CH2OH CH3 CHOH CH3 NaCl પ્લસ H2SO4 કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ માટે ક્વેશ્ચન માર્ક. NaBr પ્લસ H2SO4 પ્રોડક્ટ ક્વેશ્ચન માર્ક. દીકરાઓ તમારાની પ્રોડક્ટ લખવાની થશે હોમવર્કમાં. ખાસ નોંધ કરવાની છે અહીંયા, આ પ્રક્રિયામાંથી આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય, પણ આ પ્રક્રિયા દ્વારા એરોમેટિક હેલાઇડ બનાવી શકાય નહીં. ધ્યાનમાં રાખજો દીકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે હું લખવા જઈ રહ્યો છું. આ પ્રક્રિયા દ્વારા ફિનોલમાંથી હેલોએરિન બનાવી શકાય નહીં. દીકરાઓ ખાસ યાદ રાખજો, જેમ તમે એલિફેટિક આલ્કોહોલનો ઉપયોગ કરી અને એલિફેટિક આલ્કાઇલ હેલાઇડ્સ બનાવો છો, એ જ રીતે એરોમેટિક ફિનોલ માંથી તમે હેલોએરિન બનાવી શકશો નહીં. આથી જો અહીંયા ફિનોલ આપેલો હોય અને અહીંયા NaCl પ્લસ H2SO4 લખેલું હોય તો તમને ફાઇનલ પ્રોડક્ટ મળશે નહીં. આ પ્રક્રિયા દ્વારા તમે હેલોએરિન નહીં બનાવી શકો. શા માટે? સર, જો અહીંયાથી OH દૂર થઈ શકતો હોય અને Cl જોડાઈ શકતો હોય તો અહીંયા આ OH ને શું પેટમાં દુખે છે? દુખે છે ભાઈ. કારણ છે એનું, કારણ કે આ એરોમેટિક છે અને એરોમેટિક ગુણધર્મની સાથે સાથે આ OH સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશન બતાવે છે. આથી આમની ઓર્થો પેરા નિર્દેશન અસરને કારણે સંસ્પંદનની ઘટના થશે. 5 સંસ્પંદન બંધારણો રચાશે. આથી કહી શકાય કે એનું કારણ પણ લખી શકાય કે ફિનોલના સંસ્પંદન બંધારણમાં C અને O વચ્ચે ફિનોલ જ્યારે સંસ્પંદન રચશે, અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે તરફ ધકેલાશે ત્યારે અહીંયા બંધારણમાં રહેલા પાઈ બોન્ડ્સ છે એ સંસ્પંદનમાં ભાગ લેશે. આથી કહી શકાય કે ફિનોલમાં રહેલા રચાતા સંસ્પંદન બંધારણોને લીધે વિચારો આગળ સ્ટેટમેન્ટ અધૂરું રાખું છું. વિચારો શા માટે NaCl અને H2SO4 સાથેની પ્રક્રિયાથી ફિનોલ છે એ હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીન નથી બનાવતો? રીઝન કહું.
અહીંયા NaCl માંથી HCl બને ને HCl છે એ OH ના બંધને તોડી શકે છે. તો બની શકે કે આમાંથી રચાતો જે HCl છે એ ફિનોલના OH બંધને તોડી શકતો નહીં હોય. રાઈટ? જો તોડી શકતો હોત તો દીકરાઓ ક્લોરોબેન્ઝીન બની ગયું હોત. પણ એના ઉપરથી પ્રૂફ થાય કે ભાઈ ફિનોલમાં રહેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બોન્ડ છે એ બોન્ડને HCl તોડી શકતો હશે નહીં. મતલબ કે બોન્ડ મજબૂત હશે. એ બોન્ડ શું કરવાને મજબૂત હશે? બંધ લંબાઈ ટૂંકી હશે અન્ય આલ્કોહોલની સાપેક્ષે, મતલબ એલિફેટિક આલ્કોહોલની સાપેક્ષે. ફિનોલમાં CO બંધ લંબાઈ ટૂંકી હશે. તો ભાઈ CO બંધ લંબાઈ ફિનોલમાં કેમ ટૂંકી? કારણ કે ફિનોલમાં સંસ્પંદનને કારણે આંશિક દ્વિબંધ હશે. યાદ કરો, સંસ્પંદન રચાય જ્યારે નીચેની તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલાશે ત્યારે હેલોએરિનમાં પણ આપણે લાસ્ટ લેક્ચરમાં CX બોન્ડના સ્વભાવમાં જોઈ ગયા હતા દીકરાઓ. જો યાદ ન હોય તો પ્લીઝ એ લેક્ચર રિવાઇઝ કરો. CX બોન્ડ માટે એમાં હેલોએરિનનો એક્સ્ટ્રા ટોપિક જોયો હતો. એમાં મેં કીધું હતું કે હેલોએરિનમાં રહેલા CX બોન્ડની બંધ ઉર્જા વધારે હોય કેમ કે સંસ્પંદનને કારણે એમાં આંશિક દ્વિબંધ રહેલો છે કાર્બન અને હેલોજન વચ્ચે. સેમ એ જ કોન્સેપ્ટ અહીંયા છે. ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન OH ના ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે, આંશિક દ્વિબંધ. રાઈટ? સંસ્પંદનને કારણે તો લખી શકાય કે ફિનોલમાં રચાતા સંસ્પંદન બંધારણોને લીધે તેમાં C અને O બંધ આંશિક દ્વિબંધ હોવાથી આપેલ પ્રક્રિયક તે બંધને તોડી શકતો નથી. અહીંયા OH લખી દો એટલે સમજાય. તે બંધને તોડી શકતો નથી. રાઈટ? તો આ એનું રીઝન થયું કે શા માટે ફિનોલ છે એ NaX અને H2SO4 સાથે પ્રક્રિયા આપતો નથી. ચાલો દીકરાઓ, હવે આપણે નેક્સ્ટ જે બીજી પ્રિપેરેશન છે એ જોઈએ, લ્યુકાસ ટેસ્ટ. મેં તમને સિક્વન્સ છે જો સાઈડમાં આપેલી જ છે, તમે જોઈ શકો છો. એ જ સિક્વન્સ પ્રમાણે આપણે રિએક્શન 1 by 1 લેતા જઈએ એટલે તમારે વારંવાર જોવાનું થાય ત્યારે સિક્વન્સને ફટાફટ જોઈ લેવાની. નાવ સેકન્ડ પ્રિપેરેશન ફોર પ્રિપેરેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ ફ્રોમ આલ્કોહોલ, લ્યુકાસ ટેસ્ટ. ચાલો દીકરાઓ, હવે આપણે બીજી બનાવટ જોવાની છે આલ્કોહોલમાંથી લ્યુકાસ કસોટી દ્વારા આલ્કાઇલ હેલાઇડની બનાવટ. દીકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સૌથી વધારે ક્વેશ્ચન્સ આ રિએક્શનમાંથી પૂછાય છે. રેડી? તો આલ્કોહોલની પરખ કસોટી તરીકે પણ ઓળખી શકાય. આલ્કોહોલની પરખ દીકરાઓ, મુખ્યત્વે 3 પ્રકારના આલ્કોહોલ હોય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ચાલો ત્રણેયના એક્ઝામ્પલ લખી દઉં તમારી સમક્ષ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. લાઈક મારી પાસે એક આલ્કોહોલ છે તૃતીયક આલ્કોહોલ, લાઈક તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ચલો બીજો એક એક્ઝામ્પલ લખું છું દ્વિતીયક આલ્કોહોલ માટે. આ છે દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ. ચલો બ્યુટાઇલનું જ એક્ઝામ્પલ રાખીએ એટલે વધારે સ્યુટેબલ રહેશે તમારા માટે સમજવું. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હું તમને એક્ઝામ્પલ બ્યુટાઇલને આધારે સમજાવું છું. અને હજી એક એક્ઝામ્પલ લઈએ. CH3 CH2 CH2 CH2OH. આ છે પ્રાથમિક બ્યુટાઇલ આલ્કોહોલ. સામાન્ય નામ લખેલા છે દીકરાઓ. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને વાત કરું. પ્રાથમિક આલ્કોહોલ એટલે છે કે જે OH સમૂહ ધરાવતો કાર્બન છે એ બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે. તૃતીયક આલ્કોહોલ એટલે છે કે OH સમૂહ ધરાવતો કાર્બન છે બીજા 3 કાર્બન સાથે જોડાયેલ છે. ને દ્વિતીયક આલ્કોહોલ એટલે છે કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલ છે. જનરલ લ્યુકાસ ટેસ્ટ જ્યારે દીકરાઓ લખું ને તો પેલા એ ટેસ્ટની અંદર હું એવું લખી શકીશ કે કોઈ પણ આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે શુષ્ક HCl, શુષ્ક અને સાંદ્ર HCl સાથે કરવામાં આવે, ઉદ્દીપક તરીકે વાપરવાનો છે નિર્જળ ZnCl2, ત્યારે પ્રક્રિયાથી HCl માનો Cl એ આલ્કોહોલમાંના OH નું વિસ્થાપન કરે.
HCl માનો Cl એ આલ્કોહોલ માના OH નું વિસ્થાપન કરે અને એ વિસ્થાપન થઈ Cl આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ જશે અને નિપજ કંઈક આવી મળશે RCl આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ. આ પ્રક્રિયામાં સ્પેશિયલી HCl જ વાપરવામાં આવે છે. રેડી? એટલે આલ્કાઇલ ક્લોરાઇડ જ્યારે પ્રક્રિયામાં આલ્કોહોલનો OH અને HCl નો H બંને જોડાવાથી બાય પ્રોડક્ટ બનશે H2O. દીકરા વાત થઈ ગઈ લ્યુકાસ ટેસ્ટ બહુ સિમ્પલ છે, પણ વાત એવી છે તો આ આલ્કોહોલની પરખ કસોટી શા માટે? એનું રીઝન છે. ખરેખર આ પ્રક્રિયાની જો ક્રિયાવિધિ સમજીએ ને દીકરાઓ, તો ક્રિયાવિધિ કંઈક એવી છે. હું સૌથી પહેલા આ પ્રક્રિયા તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા આપની સમક્ષ ક્રિયાવિધિ દ્વારા સમજાવવા પ્રયત્ન કરું છું. જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલની કેની સાથે? HCl સાથે. કોન્સન્ટ્રેટેડ ડ્રાય HCl સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવશે દીકરાઓ. ત્યારે સૌપ્રથમ હું આ HCl ને થોડુંક વિસ્તૃત લખું છું. હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ, Cl ઉપર માઇનસ ડેલ્ટા ચાર્જ, અને આ પ્રક્રિયા બે તબક્કામાં થશે, જેમાં સૌપ્રથમ આલ્કોહોલના OH હાઇડ્રોજન HCl ના હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષે, કેમ કે HCl પોતે એક એસિડિક મીડિયા પ્રોવાઈડ કરશે. એસિડિક મીડિયા એટલે એસિડિક આખું પ્રક્રિયાનું માધ્યમ એસિડિક બનશે અને એસિડની હાજરીમાં આલ્કોહોલ H+ ને આકર્ષી અને અહીંયાથી OH- અને અહીંયાથી H દૂર થશે. કઈ રીતે દૂર થશે એ પણ તમારી સામે લખું છું. CH3 C CH3 CH3 ચલો OH અને એક હાઇડ્રોજન આકર્ષાયેલો છે Cl- અને એક હાઇડ્રોજન આકર્ષાયેલો છે HCl માંથી, એટલે ઓક્સિજન ઉપર આવશે પ્લસ ચાર્જ. હવે દીકરાઓ આ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે એટલે એ બનશે અસ્થાયી, અને જ્યારે એના અસ્થાયી બનવાથી આ બંધના ઇલેક્ટ્રોનને પોતે આકર્ષી લેશે, કેમ કે તેને તો સ્થાયી થવું પડશે. એટલે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય બનશે, કેમ કે એક તો ઓક્સિજન કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણીય અને એમાં પાછો એના ઉપર ધન વીજભારત્વ ઉત્પન્ન થાય છે. આથી તે બંધના ઇલેક્ટ્રોનને પ્રબળતાથી પોતાની તરફ આકર્ષી અને H2O દૂર થશે. આથી આપણને આગળ નિપજ મળશે. એ નિપજ મળશે CH3C CH3 CH3+ -H2O. મતલબ શું બને છે? તૃતીયક કાર્બોકેટાયન. ચલો રેડી? મતલબ આ પદ્ધતિમાં એક મધ્યસ્થી નિપજ બને છે તૃતીયક કાર્બોકેટાયન. ત્યારબાદ આ તૃતીયક કાર્બોકેટાયન સાથે પ્રક્રિયામાં રહેલો Cl- જોડાય અને આપણે ફાઇનલ પ્રોડક્ટ આપશે અને એ થશે આલ્કાઇલ હેલાઇડ. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. મતલબ આ સમગ્ર પ્રક્રિયા જુઓ દીકરાઓ, તો મેં તમારી સમક્ષ આ મિકેનિઝમ બતાવ્યું, એની અંદર તમે જોઈ શકો છો કે તૃતીયક આલ્કોહોલ શુષ્ક HCl કોન્સન્ટ્રેટેડ HCl સાથે નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે પ્રક્રિયાથી તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બને છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપ જોશો તો ખ્યાલ પડશે, પ્રક્રિયા દરમિયાન મધ્યસ્થી કાર્બોકેટાયનની રચના થાય છે. હવે કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ કયો છે એ આપણે ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા છીએ, જે હું એ સાઈડમાં લખીશ. કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. સૌથી વધુ તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી હોય, ત્યારબાદ દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી હોય, ત્યારબાદ પ્રાથમિક અને અંતે મિથાઇલ કાર્બોકેટાયન સ્થાયી હોય. યાદ હોય તો આપણે ધોરણ 11 માં આના વિશે ચર્ચા કરી ગયા છીએ. તો વાત એવી છે, મારી પાસે 3 આલ્કોહોલ છે.
તૃતીયક પણ છે, દ્વિતીયક પણ છે અને પ્રાથમિક પણ છે. આ સમગ્ર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણેય પ્રકારના આલ્કોહોલ પ્રક્રિયા તો કંઈક આ જ મિકેનિઝમથી જ આપશે. તો પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ વપરાશે ત્યારે તૃતીયક કાર્બોકેટાયનની રચના થશે. જો પ્રક્રિયામાં દ્વિતીયક આલ્કોહોલ વપરાશે તો દ્વિતીયક કાર્બોકેટાયનની આની જેમ રચના થશે અને પ્રાથમિક આલ્કોહોલ વપરાય તો પ્રાથમિક કાર્બોકેટાયન રચાય. પણ વાત એવી છે, ત્રણેયમાં સ્થાયીતા કોની વધારે? તૃતીયક કાર્બોકેટાયનની. આથી આ તૃતીયક આલ્કોહોલ પ્રક્રિયા ઝડપથી આપી દે છે. શું કામે? કેમ કે એમાંથી રચાતો કાર્બોકેટાયન સ્થાયી હોય. મતલબ જો કાર્બોકેટાયન સ્થાયી હોય તો એ સરળતાથી બની શકે. જે વસ્તુ સ્થાયી જ ન હોય એ બનવી મુશ્કેલ હોય. તૃતીયક આલ્કોહોલની જ્યારે લ્યુકાસ કસોટી કરવામાં આવે ત્યારે તેમાંથી બનતું મધ્યવર્તી કાર્બોકેટાયન તૃતીયક કાર્બોકેટાયન બને અને જેની સ્થાયીતા સૌથી વધારે હોવાથી આ પ્રક્રિયામાં તૃતીયક કાર્બોકેટાયનની રચના થવી સરળ બનશે. આથી આ પ્રક્રિયામાં ઝડપથી નિપજ પ્રાપ્ત થશે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો તમે રીઝન સમજી શકો છો શા માટે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં તૃતીયક આલ્કોહોલ ઝડપથી લ્યુકાસ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે. કારણ કે તે પ્રક્રિયામાં મધ્યવર્તી તૃતીયક કાર્બોકેટાયન બને અને તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી હોવાથી તૃતીયક આલ્કોહોલ ઝડપથી લ્યુકાસ કસોટી આપશે. જ્યારે તૃતીયક કાર્બોકેટાયન કરતા આ પ્રક્રિયકમાં મધ્યવર્તી કાર્બોકેટાયન આવો બનવો જોઈએ, CH3, CH, CH2, CH3+, દ્વિતીયક કાર્બોકેટાયન. સ્ટેબિલિટી ઓર્ડરની વાત કરીએ તો દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા તૃતીયક કરતા ઓછી હશે. એટલે આ કાર્બોકેટાયન જેટલી સરળતાથી બન્યો એટલી સરળતાથી દ્વિતીયક કાર્બોકેટાયન બનશે નહીં. HCl ને મોઢે ફીણિયા આવી જશે. આથી પ્રક્રિયા ધીમી થશે કેમ કે તૃતીયક કરતા દ્વિતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા ઓછી હોવાથી તેની રચના થવી મુશ્કેલ છે. આ બંધ તૂટવો મુશ્કેલ બનશે આ કાર્બોકેટાયનની રચના કરવા. આથી ટૂંકમાં કહી શકાય કે તૃતીયક કાર્બોકેટાયન કરતા દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયીતા ઓછી ધરાવે છે. આથી દ્વિતીયક કાર્બોકેટાયન ની રચના મુશ્કેલ બનશે. આથી દ્વિતીયક આલ્કોહોલ લ્યુકાસ કસોટી દ્વારા તૃતીયક આલ્કોહોલ જેવી સરળતાથી નિપજ આપશે નહીં, વાર લાગશે. જ્યારે પ્રાથમિક આલ્કોહોલની વાત કરીએ તો પ્રાથમિક આલ્કોહોલમાં તો પ્રાથમિક કાર્બોકેટાયન રચાશે ભાઈ, અને પ્રાથમિક કાર્બોકેટાયન તો અસ્થાયી, મતલબ તેની રચના કરવી ખૂબ જ મુશ્કેલ. આથી પ્રાથમિક આલ્કોહોલ લ્યુકાસ કસોટી સાવ ધીમા દરે આપશે. રાઈટ? ચાલો દીકરાઓ, તો મેં તમને લ્યુકાસ કસોટીની એક મિકેનિઝમ સમજાવી, પણ આટલું ડિટેલમાં અત્યારે તમારે જોવાની કે લખવાની જરૂર નથી. જેટલી જરૂર છે તમારી સમક્ષ હવે રજૂ કરીશ. રેડી? તો હવે આપણે આ જે રિએક્શન લખેલી છે ડિટેલમાં એને હવે ટૂંકમાં તમારી સામે રજૂ કરું છું દીકરાઓ. ચાલો દીકરાઓ, હવે મેં તમને તૃતીયક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયનની સ્થાયીતાના અનુસંધાને તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક આલ્કોહોલ ની લ્યુકાસ કસોટી પ્રત્યે સરળતાનો ક્રમ દર્શાવ્યો. સૌથી વધારે સક્રિય અને ઝડપથી પ્રક્રિયા લ્યુકાસ પ્રક્રિયા આપશે તૃતીયક આલ્કોહોલ, ત્યારબાદ દ્વિતીયક આલ્કોહોલ અને ત્યારબાદ પ્રાથમિક આલ્કોહોલ. તો આપ સૌની સમક્ષ એ પ્રક્રિયા હવે લખું છું. ડાયરેક્ટ લખશું દીકરાઓ. જો કોન્સન્ટ્રેટેડ HCl, કોન્સન્ટ્રેટેડ અને ડ્રાય HCl સાથે જ્યારે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે તૃતીયક આલ્કોહોલનો OH એ કોન્સન્ટ્રેટેડ HCl ના Cl દ્વારા વિસ્થાપન પામશે અને આપણને નિપજ મળશે CH3C, CH3 અને OH, સોરી Cl, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા તો ક્લોરાઇડ. રેડી? તૃતીયક આલ્કાઇલ ક્લોરાઇડ પ્લસ બાય પ્રોડક્ટ બનશે H2O. આ જે પ્રક્રિયા છે એ ત્વરિત થશે, ત્વરિત, ઇન્સ્ટન્ટ, ત્વરિત મતલબ ખૂબ ઝડપી છે. ઉમેરો કર્યા વેત તરત જ નિપજ મળશે. જ્યારે
દ્વિતીયક આલ્કોહોલનો આપણે ઉપયોગ કરીએ, દ્વિતીયક આલ્કોહોલનો ઉમેરો કરશે દીકરાઓ, ત્યારે દ્વિતીયક આલ્કોહોલમાં રહેલો OH એ કોન્સન્ટ્રેટેડ ડ્રાય HCl માના Cl માઇનસ ઘટક દ્વારા વિસ્થાપન પામશે અને આપણને દ્વિતીયક આલ્કાઇલ ક્લોરાઇડ મળશે, લાઈક CH3C H CH2 CH3 અને અહીં જોડાશે Cl, દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ પ્લસ H2O. જ્યારે આ પ્રક્રિયા થતા વાર લાગશે, વિધિન 5 to 6 મિનિટ, 5 to 6 મિનિટ, 5 થી 6 મિનિટમાં પ્રક્રિયા થશે. આગળ વધીએ, પ્રાથમિક આલ્કોહોલનું એક્ઝામ્પલ લઈએ દીકરાઓ. પ્રાથમિક આલ્કોહોલ માટે કોન્સન્ટ્રેટેડ HCl નો Cl એ આલ્કોહોલના OH નું વિસ્થાપન કરશે અને Cl OH ની જગ્યાએ જોડાશે. આથી નિપજ મળશે CH3 CH2 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 પ્લસ Cl, એટલે Cl જોડાશે વત્તા H2O, બાય પ્રોડક્ટ નિપજ મળે છે પ્રાથમિક બ્યુટાઇલ ક્લોરાઇડ. દીકરાઓ, આ પ્રક્રિયામાં મિશ્રણમાં કોઈ ફરક પડતો નથી ને ખૂબ જ ધીમા દરની પ્રક્રિયા છે, ખૂબ જ ધીમા દરની. તો દીકરાઓ, આપણે આ જે પ્રક્રિયા લખેલી છે, આ પ્રક્રિયાની નિપજ લખવી બહુ સહેલી છે. OH કાઢી નાખો, HCl નો Cl નાખી દો, ગેમ ઓવર. OH કાઢી નાખો, HCl નો Cl નાખી દો, નિપજ મળી જાય. પણ આ પ્રક્રિયા વિશે પૂછાય શું કે કોણ સક્રિય વધારે છે, કોણ સક્રિય ઓછો છે, એના પ્રક્રિયા મિશ્રણમાં શું ફરક પડે છે, તો એ બાબતને આપણે ખાસ જોઈએ. માની લ્યો કે મારી પાસે 3 પ્રક્રિયા પાત્ર છે, એટલે કે ટેસ્ટ ટ્યુબ લઈએ અને એ 3 ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પ્રક્રિયાનું મિશ્રણ ભરીએ. એમાં સૌ પ્રથમ આની અંદર હું ઉમેરું છું દાખલા તરીકે પ્રાથમિક આલ્કોહોલ, અને એ પ્રાથમિક આલ્કોહોલમાં ઉમેરેલો છે નિર્જળ ZnCl2 કેટાલિસ્ટ. રેડી? ત્રણેય પાત્રની અંદર આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ અનુક્રમે ભરી દઈએ. ચાલો, આમાં દ્વિતીયક આલ્કોહોલ, આમાં તૃતીયક આલ્કોહોલ, ટર્શરી આલ્કોહોલ, અને એની અંદર નિર્જળ ZnCl2 કેટાલિસ્ટ છે એ અલ્પ પ્રમાણમાં નાખી દઈએ. ચાલો, ZnCl2. રેડી? હવે એક જ સમયે સાયમલ્ટેનિયસલી, એક જ સમયે 3 પાત્રમાં, એટલે કે 3 ટેસ્ટ ટ્યુબની અંદર, જોજો 3 મારી પાસે આલ્કોહોલ છે. એક ટેસ્ટ ટ્યુબમાં પ્રાઇમરી આલ્કોહોલ, બીજામાં સેકન્ડરી આલ્કોહોલ અને ત્રીજામાં ટર્શરી આલ્કોહોલ. હવે આ ટેસ્ટ ટ્યુબની અંદર જ્યારે આપણે HCl ઉમેરીએ, કોન્સન્ટ્રેટેડ HCl નો ઉમેરો કરીએ, ચાલો એકી સાથે ઉમેરીએ. કોન્સન્ટ્રેટેડ HCl એક જ સમયે, કોન્સન્ટ્રેટેડ HCl, કોન્સન્ટ્રેટેડ HCl ત્રણેય એક જ સમયે ઉમેરો. ત્યારે ખાસ સાંભળજો, તૃતીયક આલ્કોહોલ છે એ ત્વરિત પ્રક્રિયા આપશે. ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ, જેવું HCl ઉમેરો કે તરત જ પ્રક્રિયા આપશે અને સપાટી પર તૈલી બિંદુ રચાશે. તૈલી બિંદુ રચાશે. ત્વરિત પ્રક્રિયા આપશે અને પ્રોડક્ટથી સપાટી ઉપર તૈલી બિંદુ રચશે. જ્યારે દ્વિતીયક આલ્કોહોલ 5 થી 6 મિનિટ સુધી ગરમ કર્યા બાદ નિપજ આપશે અને દ્રાવણ છે એ દ્રાવણ આખું ક્લાઉડી બની જશે. ક્લાઉડી એટલે વાદળયુક્ત, જે બ્લુ રંગના વાદળયુક્ત ક્લાઉડી પ્રેસિપિટેટ્સ બની જશે. એટલે આખું જે વાદળ છાયું જેવું થઈ ગયું એવું ઘટ ટર્બિડ દ્રાવણ બનશે. જ્યારે અહીંયા ખૂબ ધીમા દરની પ્રક્રિયા છે,
ધીમી પ્રક્રિયા અને પ્રક્રિયા મિશ્રણમાં કોઈ ફેરફાર થતો નથી. તો દીકરાઓ, આ થઈ ગઈ લ્યુકાસ ટેસ્ટ. આમની અંદર આ ત્રણેય આલ્કોહોલની જુદી જુદી સક્રિયતા છે. તૃતીયક આલ્કોહોલ નિર્જળ ZnCl2 ની હાજરીમાં જેવો કોન્સન્ટ્રેટેડ HCl નાખવામાં આવે એટલે ઇન્સ્ટન્ટ નિપજ આપશે અને સપાટી ઉપર તૈલી બિંદુ રચશે. જ્યારે દ્વિતીયક આલ્કોહોલ હશે તો તે નિર્જળ ZnCl2 ની હાજરીમાં જ્યારે કોન્સન્ટ્રેટેડ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 5 થી 6 મિનિટ ગરમ કર્યા બાદ ક્લાઉડી દ્રાવણ બનશે. વાદળયુક્ત ભૂરા રંગનું દ્રાવણ બની જશે આખું. ત્યારબાદ પ્રાથમિક આલ્કોહોલ હશે તેને લાંબા સમય સુધી ગરમ કર્યા બાદ પણ પ્રક્રિયા મિશ્રણના રંગમાં કોઈ ફેરફાર નથી થતો. આથી જો સક્રિયતાનો ક્રમ લખીએ દીકરાઓ, ખાસ જોજો સક્રિયતાનો ક્રમ. સાંભળજો, સક્રિયતા. આલ્કોહોલની સક્રિયતાની વાત કરીએ તો સૌથી વધારે સક્રિયતા છે તૃતીયક આલ્કોહોલની. ત્યારબાદ દ્વિતીયક આલ્કોહોલ અને પ્રાથમિક આલ્કોહોલ. રેડી? તો સક્રિયતાનો ક્રમ થયો. તૃતીયક કરતા દ્વિતીયક ને દ્વિતીયક કરતા પ્રાથમિક આલ્કોહોલની લ્યુકાસ પ્રક્રિયકો પ્રત્યેની સક્રિયતામાં ઘટાડો થાય છે અને કારણ કહી શકાય, મુખ્ય કારણ છે કાર્બોકેટાયનની સક્રિયતા અને સ્થાયીતાના સંદર્ભે. આનું કારણ લખી શકાય કેમ કે મુખ્ય સ્થાયી કાર્બોકેટાયન છે. સ્થાયી કાર્બોકેટાયન. રેડી? તૃતીયકનો કાર્બોકેટાયન સ્થાયી છે, તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી હોય તેની સક્રિયતા ખૂબ જ વધારે છે. તો આ લ્યુકાસ કસોટી થઈ ગઈ. આ બાબત ઉપર હજી એક મુદ્દો, ફિનોલ લ્યુકાસ કસોટી આપતો નથી. લાઈક NaX અને H2SO4 સાથે પ્રક્રિયા નથી આપતો, એ જ પ્રમાણે ફિનોલ પણ લ્યુકાસ કસોટી આપતો નથી. એ મુદ્દાને આપણે ખાસ નોટ ડાઉન કરશું, જે આપણે અહીંયા લખશું. ફિનોલ લ્યુકાસ કસોટી આપતો નથી. ભૂલતા નહીં, ફિનોલ લ્યુકાસ કસોટી આપતો નથી. કારણ સેમ રીઝન, ડ્યુ ટુ પાર્શિયલ ડબલ બોન્ડ, આંશિક દ્વિબંધ હાજર હોવાને કારણે. આથી કારણ પણ લખી શકાય. કારણ CO બંધ આંશિક દ્વિબંધ છે. રેડી? CO બંધ કેવો છે? આંશિક દ્વિબંધ છે, જેને લ્યુકાસ પ્રક્રિયક સરળતાથી તોડી શકતો નથી. આથી ફિનોલ લ્યુકાસ કસોટી આપતો નથી. એટલે ફિનોલની લ્યુકાસ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન નહીં બને. અને યાદ રાખજો, આ પ્રક્રિયા છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ શા માટે છે? તમારી પાસે એક અજ્ઞાત આલ્કોહોલ હોય, તમે એને ટેસ્ટ ટ્યુબમાં ભરી દો, તેની અંદર ZnCl2 નાખો અને 2-4 ડ્રોપ HCl ના નાખો કોન્સન્ટ્રેટેડ. જો ઇન્સ્ટન્ટ ઓઇલી લેયર ડેવલપ થાય તો એ તૃતીયક આલ્કોહોલ હોય. નથી થતું તો ગરમ કરો, 5-6 મિનિટમાં આખું વાદળ છાયું આખું દ્રાવણ બની જાય, ક્લાઉડી દ્રાવણ બની જાય, ટર્બિડ સોલ્યુશન બની જાય, તો સમજી લેવાનું એ દ્વિતીયક આલ્કોહોલ છે. અને જો સતત ગરમ કરતા હોવા છતાં પણ દ્રાવણમાં કોઈ ફેર નથી પડતો તો સમજી લેવાનું પ્રાથમિક આલ્કોહોલ છે. મતલબ કહી શકાય ને કે આલ્કોહોલની પરખ કસોટી થઈ. તો દીકરાઓ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, હવે આ પ્રશ્ન પછી હજી આપણે બનાવટ જોઈએ PX3 સાથે આલ્કોહોલની પ્રક્રિયા. નેક્સ્ટ બનાવટ જોઈએ આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3 સાથેની પ્રક્રિયા દ્વારા RX આલ્કાઇલ હેલાઇડની બનાવટ. દીકરાઓ ખાસ યાદ રાખજો, PX3 પૈકીનો PCl3 અને PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ આ બંને હેલોજીનેટિંગ એજન્ટ છે. એટલે ટૂંકમાં કહીએ તો ક્લોરિનેટિંગ એજન્ટ છે, જે OH સમૂહ ધરાવતા, સાંભળજો, OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોમાં હેલોજીનેશન કરવા એટલે OH દૂર કરી અને Cl ઉમેરવા માટે વપરાતા હેલોજીનેટિંગ એજન્ટ છે. તો મુદ્દો દીકરાઓ ખાસ નોટ ડાઉન કરવા જેવો છે કે PCl3 અને PCl5 એ OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો
નું ક્લોરિનેશન કરી ટૂંકમાં ક્લોરિનેશન કરવા માટે ઉપયોગી ક્લોરિનેટિંગ એજન્ટ છે. જો સ્પેશિયલી મન પડે અહીંયા ક્લોરિનેશન કરવા નથી વાપરવાના. PCl3 અને PCl5 એસ્પેશિયલી એવા જ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું ક્લોરિનેશન કરવા વપરાય છે કે જેના બંધારણમાં OH હાજર હોય, લાઈક આલ્કોહોલ જો એમાં OH હોય, ROH, લાઈક કાર્બોક્સિલિક એસિડ, લાઈક RC≡OH, લાઈક ROH અને RC≡OH. આમાં પણ OH છે, આમાં પણ OH છે. આથી આ બંને સંયોજનોમાંથી OH દૂર કરી અને તેની જગ્યાએ Cl ઉમેરો, અથવા કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH ને દૂર કરી અને તેની જગ્યાએ Cl ઉમેરવા માટે PCl3 કે PCl5 વાપરી શકાય, જે ક્લોરિનેટિંગ એજન્ટ છે. પણ દીકરાઓ, આપણે અત્યારે કઈ પ્રક્રિયા જોઈએ છીએ? આલ્કાઇલ હેલાઇડની બનાવટ આલ્કોહોલમાંથી. એટલે આપણે અત્યારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી, પણ આ પ્રક્રિયા તમારો પીછો છોડવાની નથી. આ પ્રક્રિયા વિશે હજી ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. એક, આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોમાં. બીજું, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર નંબર 12, કાર્બોનિલ કમ્પાઉન્ડ્સમાં COOH સમૂહના રાસાયણિક ગુણધર્મમાં પણ આ પ્રક્રિયાનો અભ્યાસ કરશું. અને દીકરાઓ યાદ કરો, પી બ્લોક એલિમેન્ટમાં PCl3 અને PCl5 સંયોજનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગિતામાં પણ આ રિએક્શન્સ જોઈ ગયા છીએ. રાઈટ? તો અત્યારે પાછી આપણી પ્રક્રિયાની શરૂઆત કરીએ. દીકરાઓ ખાસ સાંભળજો, અહીંયા લખેલું છે PX3. તો પ્રશ્ન થાય, સર PX3 માં PCl3 હોય, PBr3 હોય અને PI3 પણ હોય. પણ દીકરાઓ, મારે તમને એ કહેવું જરૂરી છે કે અહીંયા X બરાબર Cl અને Br થશે. I3 કેમ નહીં, PI3 કેમ નહીં? એનું મેઇન રીઝન છે આયોડિનનું કદ. સાંભળજો, ફોસ્ફરસનું કદ છે એ નાનું છે, જ્યારે આયોડિનનું કદ મોટું હોવાથી એકી સાથે 3 આયોડિન, સાંભળજો, ફોસ્ફરસનું કદ નાનું છે, એકી સાથે 3 આયોડિન, માનો કે આવી રીતે આમ આયોડિન જોડાયેલા છે, આવા 3 આયોડિન. તો 3 આયોડિનને જકડી રાખવા માટે ફોસ્ફરસ એકબીજાને સ્પર્શેલો હોવો જોઈએ, પણ ફોસ્ફરસનું કદ જ નાનું હોવાથી એ ત્રણેયને એકી સાથે જકડી શકતો જ નથી. આથી કહી શકાય કે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડની સ્થાયીતામાં ફોસ્ફરસના ટ્રાઇઆયોડાઇડ અસ્થાયી છે. કારણ કે એનું મુખ્ય કારણ ટૂંકમાં કહીએ તો આયોડાઇડ આયનનું કદ મોટું હોવાથી એકી સાથે 3 આયોડાઇડ આયનને ફોસ્ફરસ જકડી શકતો નથી. આથી PCl3 અને PBr3 જ સ્થાયી છે. હવે દીકરાઓ, જો ફોસ્ફરસ 3 આયોડિનને ન જોડી શકતો હોય તો એકી સાથે 5 આયોડિન કે 5 Br ને તો પકડી જ નથી શકવાનો. એટલે PCl5, પેન્ટાહેલાઇડમાં PCl5 એક જ સ્થાયી હોય, જ્યારે ટ્રાઇહેલાઇડમાં PCl3 અને PBr3 સ્થાયી હોય. એટલે દીકરાએ ચોખવટ કરીને લખેલું છે X = Cl and Br, જેમાં PCl3 કરતા PBr3 પાછો ઓછો સ્થાયી હોય, કેમ કે Br નું કદ Cl કરતાંય મોટું. I hope you can understand હું શું કહેવા માંગુ છું. PCl3 કરતા PBr3 ઓછો સ્થાયી, PBr3 કરતા PI3 અસ્થાયી. એટલે PI3 તો શક્ય જ નથી. તો આપણે આ પ્રક્રિયા દ્વારા આગળ ભણીએ તો મારી પાસે કોઈ આલ્કોહોલ છે, લાઈક ROH. ROH ના 3 મોલ, ROH ના 3 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે કે આલ્કોહોલના 3 મોલ પ્રક્રિયામાં ભાગ લેશે. કેની સાથે પ્રક્રિયા કરશે? PX3 એટલે કે PCl3 સાથે. ફોસ્ફરસના ટ્રાઇક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે અને 3 મોલ RCl આલ્કાઇલ હેલાઇડ આપશે, જે પૈકી અહીંયા 3 Cl અને અહીંયા 3 OH. આ OH દૂર થઈ જશે, કેની સાથે જોડાશે? ફોસ્ફરસ સાથે, અને નિપજ આપશે H3PO3, જેને કહેવાય ફોસ્ફરસ એસિડ. એને ફોસ્ફોનિક એસિડ તરીકે પણ ઓળખી શકાય. રેડી? ફોસ્ફરસ એસિડ. H3PO4 નહીં દીકરાઓ, H3PO4 ને કહેવાય ફોસ્ફોરિક એસિડ. આ છે ફોસ્ફરસ એસિડ. રેડી? H3PO3.
ફોસ્ફરસ એસિડ, જેને ફોસ્ફોનિક એસિડ પણ કહેવાય. ટૂંકમાં દીકરાઓ 3 મોલ આલ્કોહોલ પ્રક્રિયામાં ભાગ લેશે. સમજવા માટે આ પ્રક્રિયા તમે સરળતાથી સમજી શકો એના માટે એક વધારે એક્ઝામ્પલ આપું છું સમજવા માટે. લાઈક ROH 3 મોલ છે દીકરાઓ. ROH જેની પ્રક્રિયા આપણે કરીએ છીએ PCl3 સાથે, એટલે PCl3 જે પૈકી H3PO3 દૂર થાય છે એટલે નિપજ મળશે RCl ના 3 મોલ. RCl અને એક H3PO3 તમે જોઈ શકો છો H3PO3 જેનું એકચ્યુઅલ બંધારણ આવું હોય દીકરાઓ, P ડબલ બોન્ડ O OH OH H ડાયબેઝિક એસિડ છે. રાઈટ, ચાલો એક એનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણી પાસે CH3CH2OH ઇથેનોલ છે, તો એ ઇથેનોલના 3 મોલ લઈએ. PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાથી બનશે 3 મોલ ઇથાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોઇથેન અને 1 મોલ બનશે H3PO3 બાય પ્રોડક્ટ ફોસ્ફરસ એસિડ. દીકરાઓ ઇથેનોલમાંથી મળશે ક્લોરોઇથેન, 3 મોલ ક્લોરોઇથેન. રાઈટ, when we use here PCl3 as a chlorinating agent. ચાલો હવે એક ખાસ બાબત, ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવા માટે તમે PBr3 કે PCl3 વાપરી શકો છો, પરંતુ મળતી નીપજ ખૂબ જ ઓછી આવશે. યાદ રાખજો ફિનોલમાંથી, કેમ કે આપણે આગળ દરેક પોઈન્ટમાં ડિસ્કશન કરી ગયા હતા દીકરાઓ, NX અને H2SO4 દ્વારા ફિનોલમાંથી હેલોએરિન નહીં બને. લ્યુકાસ કસોટી દ્વારા પણ ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન નહીં બને. પણ એ જ રીતે આપણે આલ્કોહોલ ઇથેનોલની પ્રક્રિયા જેમ PCl3 સાથે કરી અને ક્લોરોઇથેન બનાવીએ છીએ તેમ ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન બનાવી શકાય, પરંતુ તેના દ્વારા મળતી નિપજનો જથ્થો ખૂબ જ ઓછો હોવાથી આ પ્રક્રિયા દ્વારા ફિનોલમાંથી હેલોએરિન બનાવવામાં આવતું નથી. રાઈટ, ચાલો હજી એક નેક્સ્ટ રિએક્શન જોઈએ દીકરાઓ. અને એ રિએક્શન છે PCl5 સાથે આલ્કોહોલ ની પ્રક્રિયા દ્વારા RX ની બનાવટ. રાઈટ, ચાલો PCl5 સાથે આ પણ ક્લોરિનેટિંગ એજન્ટ જ છે, પરંતુ PCl5 ચોખવટ કરું છું કેમ કે તેમાં PBr5 કે PI5 તો બનવાના જ નથી. જો PI3 પણ શક્ય ન હોય તો PI5 તો થતો જ નથી. રાઈટ, તો ચાલો હવે આપણે એમની પ્રક્રિયા લઈએ. દાખલા તરીકે મારી પાસે એક આલ્કોહોલ છે ROH, જેમની પ્રક્રિયા કરવામાં આવે PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે, તો પ્રક્રિયાથી નિપજ મળશે દીકરાઓ RCl પ્લસ, સાંભળજો, RCl પ્લસ બાય પ્રોડક્ટ બનશે HCl and POCl3 હાઇડ્રોક્લોરિક એસિડ અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. દીકરાઓ PCl3 અને PCl5 સાથેની પ્રક્રિયાથી મળતી બાય પ્રોડક્ટ વધારે MCQ માં પૂછાય છે, કેમ કે આલ્કાઇલ હેલાઇડ તો બધામાં કોમન બને છે. ચલો હવે કઈ રીતે બનાવી છે પ્રક્રિયામાં, કઈ રીતે નિપજ બને છે યાદ રાખવા માટે આની જેમ એક ટ્રીક આપી દઉં. મારી પાસે આલ્કોહોલ છે લાઈક ROH જે કોણીય આકાર ધરાવતું હોય છે, જેમની પ્રક્રિયા કરવામાં આવે PCl5 સાથે. તો ચાલો PCl5 મતલબ એક Cl એક કામ કરીએ, આ રીતે ગોઠવી દઉં છું, થોડોક આકારમાં ચેન્જ કરું છું પણ સમજવા માટે. PCl5 હવે આલ્કોહોલની PCl5 સાથેની પ્રક્રિયાથી એક નિપજ મળે છે RCl, એક નિપજ મળે છે HCl, જ્યારે POCl3 શેપ જોઈને આપને હસવું આવશે, કઈ જગ્યાની યાદ આવે છે, પણ ઠીક છે તમે સમજી લેજો, બરાબર. પરંતુ જમાવટવાળી જગ્યા છે, પ્રેશર જ્યારે હળવું કરવું હોય ત્યારે આપણે આવી જગ્યાએ જતા હોઈએ છીએ, હસોમાં કોઈ બરાબર
પરંતુ આવી જગ્યાએથી PCl3 POCl3 બની ગયો. રેડી? ચાલો, તો પ્રક્રિયા દરમિયાન આલ્કાઇલ હેલાઇડ RCl મળે છે, HCl બાય પ્રોડક્ટ અને POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ આપણો બાય પ્રોડક્ટ છે. રાઈટ? તો ચાલો આપણે પ્રક્રિયા જોઈએ. એક એક્ઝામ્પલ લઈએ ફટાફટ. લાઈક આપણે ઇથેનોલ જ એક્ઝામ્પલ તરીકે લઈએ. CH3CH2OH ઇથેનોલ. રેડી? જેની પ્રક્રિયા કરીએ PCl5 સાથે તો નિપજ મળશે ક્લોરોઇથેન CH3CH2Cl પ્લસ POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ પ્લસ HCl. ચલો, રેડી? તો દીકરાઓ, આવી તમે કોઈ પણ અનધર આલ્કોહોલ લઈને જુદા જુદા એક્ઝામ્પલ્સ ડેવલપ કરી શકો છો. રેડી? તો તમારે પ્રેક્ટિસ કરવાની છે આવી જ રીતે જુદા જુદા આલ્કોહોલનો ઉપયોગ કરીને. યાદ રાખજો દીકરાઓ, આ પ્રક્રિયા દ્વારા હેલો એરિન બનાવવામાં આવતો નથી. PCl3 એટલે કે PX3 અને PX5 આ બંને પ્રક્રિયાઓ એવી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. આ ઉપરાંત હજી પણ જે છેલ્લી બે પ્રક્રિયાઓ છે, થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અને X2 in presence of red phosphorus, આ બે પ્રક્રિયાઓ દ્વારા પણ શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. તો ચાલો એ છેલ્લી બે પ્રક્રિયાઓ જોઈ લઈએ. ચાલો દીકરા, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડની બનાવટ. દીકરાઓ, આ પ્રક્રિયા સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા છે અને ફિનોલમાંથી પણ ક્લોરોબેન્ઝીન બનાવી શકે, પણ ખૂબ જ અલ્પ પ્રમાણમાં. કેમ કે હેલો એરિન બનાવવા માટે ફિનોલમાં રહેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચેના પાર્શિયલ ડબલ બોન્ડને તોડવો ખૂબ મુશ્કેલ હોય, તેની બંધ ઉર્જા વધારે હોય. આથી આ પ્રક્રિયા દરમિયાન ક્લોરોબેન્ઝીન બનાવી શકાય ફિનોલમાંથી, પણ અલ્પ પ્રમાણમાં. ચાલો આપણે તેની પ્રક્રિયા જોઈએ. તો સૌપ્રથમ પ્રક્રિયા કરવા માટે આલ્કોહોલ ROH ની પ્રક્રિયા કરવામાં આવે છે થાયોનિલ ક્લોરાઇડ સાથે. આ પ્રક્રિયાને ડાર્ઝેન પ્રક્રિયા પણ કહે છે. પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. પિરિડીન સોલ્વન્ટ છે જેનું બંધારણીય સૂત્ર આવું છે, પિરિડીન. રેડી? યાદ રાખજો, પિરિડીનની હાજરી નોન પોલાર સોલ્વન્ટ છે. પિરિડીનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાથી એક બને છે આલ્કાઇલ હેલાઇડ પ્લસ SO2 ગેસ પ્લસ HCl ગેસ. ચલો, ગેસ હોવાથી પ્રક્રિયા દરમિયાન ઓટોમેટિકલી લિબરેટ થશે, દૂર થઈ જશે. આ પ્રક્રિયાને યાદ કેમ રાખવી? તો દીકરાઓ, હું તમને આગળની બે પ્રક્રિયાઓની જેમ યાદ રખાવું. ઓલો શેપ નહીં બને, ચિંતા ન કરતા. S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O Cl S ડબલ બોન્ડ O Cl SOCl2. આ પ્રક્રિયા દ્વારા એક બનશે RCl, એક બનશે HCl અને આપ જોઈ શકો છો જે બાય પ્રોડક્ટ છે એ SO2. તો આપણી પ્રોડક્ટ થઈ RCl HCl પ્લસ SO2. રેડી? તો આ રીતે તમે કોઈ પણ આલ્કોહોલ વાપરી શકો. લાઈક ઇથેનોલમાંથી ક્લોરોઇથેન, મિથેનોલમાંથી ક્લોરોમિથેન, પ્રોપેન 1 ઓલમાંથી ક્લોરોપ્રોપેન, પ્રોપેન 2 ઓલમાંથી 2 ક્લોરોપ્રોપેન, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. આ પ્રક્રિયા સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા શા માટે છે? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી જે બાય પ્રોડક્ટ છે એ સરળતાથી દૂર થઈ જાય છે. કેમ કે તે વાયુ છે. SO2 અને HCl બંને ગેસિયસ ફોર્મમાં ઉત્પન્ન થાય છે, જે સરળતાથી પ્રક્રિયા દરમિયાન ઇવોપરેટ થઈ દૂર થઈ જતા હોવાથી પ્રક્રિયામાં પ્યોર ફોર્મમાં આલ્કોહોલ સરળતાથી પ્રાપ્ત થાય, તેને સેપરેટ કરવાની જરૂર પડતી નથી. રેડી? આથી મેઇન રીઝન કહી શકાય ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા છે, કારણ કે SO2 અને HCl વાયુ સ્વરૂપે દૂર થઈ જાય છે, સરળતાથી દૂર થઈ જાય છે. રેડી? તો આ પ્રક્રિયાને ડાર્ઝેન પ્રક્રિયા કહેવાય. લાસ્ટ રિએક્શન દીકરો આગળ વધારીએ. આલ્કોહોલની X2 તથા રેડ ફોસ્ફરસ ની હાજરીમાં પ્રક્રિયા દ્વારા RX ની બનાવટ. દીકરા, સ્પેશિયલી આ બનાવટ શું કરવાને ડેવલપ કરવામાં આવી છે?
આપણે પહેલા આગળ જોઈ ગયા કે PCl3 અને PCl5 દ્વારા આપણે આલ્કાઇલ હેલાઇડની રચના કરી ગયા, સ્પેશિયલી એની અંદર ક્લોરો ડેરિવેટિવ એટલે કે આલ્કાઇલ ક્લોરાઇડ બનતા હતા. પણ આલ્કાઇલ આયોડાઇડ બનાવવા માટે દીકરો આલ્કાઇલ આયોડાઇડ બનાવવા માટે આ પદ્ધતિ ડેવલપ કરવામાં આવે છે, જેમાં ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યસ્થી, જો લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન અલગથી નાખવામાં આવે અને પ્રક્રિયા દરમિયાન મધ્યસ્થી PI3 બનતો હોય અને જે પ્રક્રિયામાં આગળ વધશે. રેડી? એટલે એ અસ્થાયી હોય, જેવો બને કે તરત પ્રક્રિયામાં ભાગ લઈ લેશે, એટલે તમારે આ પ્રક્રિયામાં બતાવવાની કોઈ જરૂર નથી. એટલે રેડ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. સ્પેસિફાઈ કરું છું, જ્યાં X બરાબર Br અને I. રેડી? તો આ પ્રક્રિયા લખીએ દીકરાઓ, તો ખાસ ધ્યાન રાખજો, આલ્કોહોલની પ્રક્રિયા ROH ની પ્રક્રિયા જ્યારે X2 સાથે કરવામાં આવે છે રેડ ફોસ્ફરસની હાજરીમાં, ત્યારે આપણને નિપજ મળે છે RX. ખાસ સાંભળજો, RX પ્લસ એક હેલોજન બચે છે જે OH સાથે જોડાશે એટલે નિપજ આવશે HOX, જેને કહેવાય હાઇપો હેલસ એસિડ, લાઈક HOBr or HOI, હાઇપોહેલસ એસિડ. પરંતુ દીકરાઓ, આ હાઇપોહેલસ એસિડ સ્થાયી ન હોય. તે શું કરશે? તે HOX પ્રક્રિયા દરમિયાન વિઘટન થઈ જશે, કેમ કે બ્લીચિંગ એજન્ટ છે, ઓક્સિડેશન કરતા છે, એ વિઘટન પામી અને HX ઉત્પન્ન કરશે અને નવજાત ઓક્સિજન છૂટો થશે. નવજાત ઓક્સિજન, નેસન્ટ ઓક્સિજન જેને કહેવાય. આ નવજાત ઓક્સિજન ખૂબ જ સક્રિય હોય, જે કોઈ કેટાયન કે એનાયન કરતા પણ સક્રિય હોય, જે અન્ય કોઈ ઘટકમાં ઉમેરાય તેનું ઓક્સિડેશન કરવા માટે કેપેબલ છે. આથી આ HOX પોતે એક ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને તે કોકનું ઓક્સિડેશન કરી નાખે નવજાત ઓક્સિજન દ્વારા ને HX પ્રોડ્યુસ કરે. આથી આ પ્રક્રિયાને હું આમ પણ લખી શકીશ દીકરાઓ, ROH plus X2 in presence of red phosphorus. દીકરાઓ, આ રેડ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરો છો, અહીંયા ચોખવટ કરી છે X2 બરાબર X2 બરાબર Br2 અથવા તો I2. અને પ્રક્રિયા દરમિયાન આપણને નિપજ મળે છે, ખાસ જોજો, RX, જ્યાં X બરાબર Br અથવા I પ્લસ HX પ્લસ નેસન્ટ ઓક્સિજન. રાઈટ? અહીંયા નિપજ લખી દીધી તમને, મેં તમને ચોખવટ કરી દીધી પહેલા કે કાયદેસર તો HOX બનશે, હાઇપોહેલસ એસિડ, અને તેનું વિઘટન થઈ નવજાત ઓક્સિજન ઉત્પન્ન કરશે, એટલે ડાયરેક્ટ નિપજ લખેલી છે. ક્લિયર? હવે અહીંયા તમે કોઈ પણ આલ્કોહોલ વાપરી શકો. રેડી? કોઈ પણ આલ્કાઇલ હેડ વાપરો, લાઈક મિથેનોલ, કોઈ પણ આલ્કોહોલ વાપરો, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, એનીવન. રાઈટ? પણ ફિનોલમાંથી હેલો એરિન બનાવશે નહીં. આ ઉપરાંત આલ્કોહોલની સક્રિયતા આપણે જોઈ ગયા કે કોઈ પણ આલ્કોહોલની પ્રક્રિયા કરવા માટેની સક્રિયતા. તો દીકરાઓ ખાસ યાદ રાખજો, પોઈન્ટ ધ્યાનમાં લેવા જેવું. આલ્કોહોલ ની RX બનાવવા માટેની સક્રિયતાનો ક્રમ જો લેવામાં આવે તો એ સક્રિયતાનો ક્રમ થશે સૌથી પહેલા તૃતીયક આલ્કોહોલ સ્થાયી, ત્યારબાદ દ્વિતીયક આલ્કોહોલ, ત્યારબાદ પ્રાથમિક આલ્કોહોલ અને સૌથી ઓછો સક્રિય થશે મિથેનોલ. રેડી? આ સક્રિયતાનો ક્રમ છે. એઝ ઇટ ઇઝ, જો આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે જો હાઇડ્રોજન હેલાઇડ HX ની સક્રિયતાનો ક્રમ લેવામાં આવે તો HX ની સક્રિયતા સૌથી વધારે સક્રિય હોય છે HI, હાઇડ્રોજન આયોડાઇડ. એના કરતા ઓછો સક્રિય હોય HBr, એના કરતા ઓછો સક્રિય હોય HCl અને એના કરતા ખૂબ ઓછો સક્રિય હોય HF, કેમ કે એમાં બંધ લંબાઈ ટૂંકી છે. તો જો તમે અત્યાર સુધી આપણે જેટલા આલ્કાઇલ હેલાઇડની બનાવટ જોઈ ગયા દીકરાઓ, એની અંદર HCl, HBr અને HI નો જ ઓલમોસ્ટ યુઝ થશે, અથવા તો ક્લોરાઇડ અને બ્રોમાઇડ યુક્ત સંયોજનો જ જોઈ ગયા. ક્યાંય ફ્લોરાઇડ યુક્ત સંયોજનનું ડેવલપમેન્ટ નથી જોઈ ગયા.
કેમ કે આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટે હેલોજન એક્સચેન્જ મેથડ જ યુઝ થાય છે. રેડી? તો ચાલો નાનકડા 3 મુદ્દા, 3 રિએક્શન જે આપણે લાસ્ટમાં તમે જોયું, છેલ્લા 3 પ્રક્રિયાઓ છે કે કોઈ પણ પ્રાથમિક કે દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે HCl સાંદ્ર સાથે કરવામાં આવે, આ ઉપરાંત 48% HBr સાથે અથવા તો 95% H3PO4 સાથેની પ્રક્રિયા NaI કે Ki સાથે કરવામાં આવે ત્યારે અનુક્રમે RCl, RBr અને RI બનાવી શકાય. તો ચાલો એ પ્રક્રિયા જોઈએ, કેમ કે સ્પેશિયલી એ પ્રક્રિયા માટે આ ક્રમ આપેલો છે. રેડી? તો આ ક્રમ અનુસાર જો પ્રક્રિયા લખવામાં આવે દીકરાઓ તો ખાસ જોજો. ROH પ્રાથમિક ઓર દ્વિતીયક. રેડી? પ્રાથમિક અથવા તો દ્વિતીયક આલ્કોહોલ એની પ્રક્રિયા કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર HCl સાથે ખૂબ હલાવતા જો કરવામાં આવશે તો નિપજ મળશે RCl પ્લસ H2O. પરંતુ જો તેની પ્રક્રિયા કરવામાં આવશે 48% HBr ના દ્રાવણ સાથે અને હલાવવામાં આવે, ખૂબ જ હલાવવામાં આવે તો નિપજ મળશે RBr આલ્કાઇલ બ્રોમાઇડ પ્લસ H2O. કોન્સન્ટ્રેટેડ HCl ની સાપેક્ષે 48% HBr થોડી સાંદ્રતા ઓછી છે, છતાં પ્રક્રિયામાં ભાગ લઈ લે છે. એનું કારણ છે, જોઈ શકો છો, HBr ની સક્રિયતા HCl કરતા વધારે છે. જ્યારે HI આયોડાઇડ વ્યુત્પન્ન બનાવવા માટે જો પ્રક્રિયામાં સાંભળજો 95% H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે NaI સોડિયમ આયોડાઇડ અથવા તો KI સાથે, ત્યારે પ્રક્રિયાથી દીકરાઓ નિપજ મળશે RI આલ્કાઇલ આયોડાઇડ પ્લસ NaOH અથવા તો KOH. તો ચાલો દીકરાઓ, આ બધી પ્રક્રિયા આપણે જોઈ ગયા આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. રેડી? તો દીકરાઓ, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. જો આપ સૌને આલ્કોહોલની બનાવટની પ્રત્યેક પ્રક્રિયા ન સમજાય, કોઈ જગ્યાએ કાંઈ ડાઉટ હોય તો આપ મને કોલ કે મેસેજ કરી શકો છો. રેડી? તો ચાલો દીકરાઓ, આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને આગળની આલ્કાઇલ હેલાઇડની બનાવટ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. રેડી? ચાલો, ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય દીકરાઓ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.